કેમ છો બાલ દોસ્તો? મજામાં? સામાજિક વિજ્ઞાનમાં પાઠ ત્રીજો ભારતમાં રાષ્ટ્રવાદ, તેના વિશે આજે આપણે ભણવાનું છે. હવે રાષ્ટ્રવાદ શબ્દ તમે વારંવાર સાંભળતા હોય, પણ રાષ્ટ્રવાદ એટલે શું તેનો અર્થ આપણે સમજવો જોઈએ. તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. આ મારો દેશ છે, આ મારું રાષ્ટ્ર છે, એવી જ્યારે ભાવના થાય ત્યારે આપણામાં રાષ્ટ્રવાદ જન્મ્યો છે એવું આપણે કહી શકીએ. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન, એટલે કે શરીરથી, મનથી અને પૈસાથી આપણે જ્યારે રાષ્ટ્રને વફાદાર રહીએ અને તેને સર્વેશ્વરા આપણે બધું જ એને અર્પણ કરીએ, ત્યારે આપણે રાષ્ટ્રવાદ અપનાવ્યો છે એવું આપણે કહી શકીએ. ઈસવીસન 1857નો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, ત્યાર પછી લોકોની અંદર રાષ્ટ્રવાદ જન્મ્યો. લોકોને એવું થયું કે આ મારો દેશ છે, અમે ગુલામ છીએ, અમારે આઝાદી જોઈએ છીએ, અમારા દેશમાં અમારું શાસન જોઈએ છીએ. આવી બધી જે લાગણીઓ ઉત્પન્ન થઈ એની માટે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો કયા કયા હતા? તો એના પરિબળો છે રાજકીય, આર્થિક, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્ર, ભારતનો ભવ્ય વારસો. આ બધા જ કારણોસર આપણે અંદર રાષ્ટ્ર પ્રત્યેની એકાત્મતાની ભાવના એટલે કે રાષ્ટ્રવાદ જન્મ્યો. રાજકીય બાબત કઈ હતી? તો કે રાજકીય એકતાનો આપણામાં અભાવ હતો. નાના મોટા રજવાડાઓ છે એમાં વહેંચાયેલું હતું ભારત આખું, એટલે બધા એક થઈને લડ્યા નહોતા, જુદા જુદા હતા, બરાબર, અને પોતપોતાની રીતે લડતા હતા. એમાં અંગ્રેજોને છૂટાછવાયા એક એક જૂથ ઉપર આક્રમણ કરી અને એને જીતી લેવું આસાન હતું. પણ અનેક કારણોસર અંગ્રેજો સામે બધા જ લોકોને વિરોધ થયો, બધા જ રાજ્યના લોકોને. ધીરે ધીરે આ વિરોધ એટલો બધો પ્રબળ થયો કે રાજકીય સંગઠન લોકોમાં એકત્ર થઈ ગયું. હવે આર્થિક કારણ, તો કે ભારતને એણે આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યું હતું. કાચો માલ સસ્તા ભાવે લઈ જાય ઇંગ્લેન્ડમાં, પાકો માલ થાય તે આપણને વેચે, એને કોઈ જાતનો ટેક્સ કે જકાત હતો નહીં, એટલે એ જે ભાવ ઉત્પન્ન થાય અને એ વેચે એમાં એને વધારે પડતો નફો થતો. ભારતમાં એ સસ્તા ભાવે એ લોકો વેચતા અને આપણે તૈયાર કરેલા માલ ઉપર ટેક્સ જાજો ભરવો પડતો. એટલે લોકો આપણી વસ્તુ ખરીદવાની બદલે એમના ઇંગ્લેન્ડમાંથી બનેલી વસ્તુઓ સસ્તા ભાવે મળતી હોવાથી લોકો ખરીદવા લાગ્યા. એટલે આપણા જે ઉદ્યોગ ધંધા છે એ ટકી શક્યા નહીં અને આપણો કારીગર વર્ગ બેકાર બન્યો અને ઇંગ્લેન્ડ છે આ રીતે સમૃદ્ધ થયું. એટલે જે બેકાર લોકો થયા એમને પણ એમ થયું કે આપણા દેશને આપણે આઝાદી મેળવવા માટે કંઈક કરવું જોઈએ, એટલે એ લોકો પણ જોડાયા. ત્યાર પછી વાહન અને સંદેશા વ્યવહાર, અંગ્રેજો આવ્યા એટલે સાથે સાથે રેલવે, તાર ટપાલ, જમીન વ્યવહાર એ બધું પણ લાવ્યા, કેમ કે એમને માલ સામાન પોતાની અનુકૂળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે, સૈન્યને ફેરવવા માટે, પછી તાર ટપાલ પહોંચાડવા માટે, એણે પોતાના લાભ માટે થઈને એની જે બધી વસ્તુઓ છે અહીંયા ભારતમાં સ્થાપી અને એનો લાભ આપણે લોકોએ લીધો. તો આ 3 મુદ્દાઓ છે, આગળના 3 મુદ્દાઓ આવતા વિડીયોમાં જોઈશું.